નમસ્કાર દોસ્તો, જય માતાજી। આજે ફરી આપની સમક્ષ એક નવા વ્લોગ, નવા વિડીયો અને નવા વિચારો સાથે આવ્યો છું। દોસ્તો, કહેવાય છે ને કે જીવન તમે જેવું જીવો છો એવું તમારી નામના રહી જાય છે। જ્યારે તમે કંઈ સારું જીવન જીવો છો તો તમારું નામ સારામાં રહી જાય છે, અને જો તમે કંઈક એવું જીવન જીવો તો તમારું નામ આખો દિવસ એની અંદર એમાં રહી જાય છે। મતલબ કે તમે જે જીવન જીવ્યા છો ને એની પાછળ તમારી પેઢી અને તમારા બાળકો પાછળ એમની કહાણી રહે છે। એટલે જીવન કેવું જીવવું એ આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય છે, અને કેવું જીવ્યા એ આપણને ખબર હોય છે કે આ ટાઈપનું મારું જીવન છે। હા દોસ્તો, આવા નવા ટૉપિક અને નવા વિડીયો સાથે ફરી આપની સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું। તો વિડીયોને પૂરો માણજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા। તો ચાલો વિડીયો પૂરો માણીએ। દોસ્તો, કહેવાય છે ને કે જીવનની અંદર તમે કંઈ પણ કરો, સારું ઘર બનાવો, સારા કપડાં પહેરો અને સારા રહો, પણ જો તમારા મનની અંદર જ મેલ હોય તો આ બધું કંઈ કામનું નથી। અને બીજી વસ્તુ કે તમે સારું ઘર બનાવો ત્યારે તમે કમાઈને કમસે કમ 40-35 વર્ષના થઈને એક સારું ઘર બનાવો તો કદાચ એની અંદર આપણે વિચારીએ છીએ કે છોકરાઓ માટે બેટર હોય છે। અને જ્યારે આપણી ઉંમર થઈ ગયા પછી જ્યારે એ મકાન આપણે બનાવ્યા પછી કદાચ ભગવાન જાદુ જીવાડે સૌને, પણ એ માણવા માથે આપણે નથી રહેતા। આપણા સબને 5 મિનિટ માટે એ ઘરની અંદર વધારે રાખી નથી શકતા। દોસ્તો, અજીબ જિંદગી છે। જિંદગીની અંદર હું તો એટલું માનું છું કે ક્યાંય પણ ગમે તે જગ્યાએ કોઈને પીઠ પાછળ ઘા ન કરવો અને પીઠ પાછળ વાતો ના કરવી। દોસ્તો, જીવનની અંદર સૌથી આપણને થકવાડતી હોય તો આપણી કોઈકની કરેલી ઈર્ષા આપણને જીવનની અંદર ઘણું બધું એક જગ્યા પર છોડવાનું કહી દે છે। અને કોઈકની ઈર્ષા એ આપણા જીવનને થકવાડવાની એક સામગ્રી છે, જેને તમે એમ કહી શકાય કે તમે કંઈ પણ પોઝિશન ઉપર કઈ લેવલ પર પહોંચો અને તમારી કોઈ ઈર્ષા કરે ને તો 100% કુદરત તમને બહુ આગળ મોકલી દે છે। અને આપણે કહીએ છીએ ને કે ગંગામાં નાહવાથી પાપ ધોવાઈ જાય છે। ગંગામાં નાહવાથી ફક્ત શરીર ધોવરાય છે, અને આપણું શરીર એ પાપ નથી કરતું। પાપ કોણ કરે છે? તમે ને હું જાણીએ છીએ। એ વિચારવા જેવી વસ્તુ છે કે તમે જે કરો છો ને એ તમને ખ્યાલ હોવો જોઈએ કે હું આ સારું કરું છું, કોઈકની ઈર્ષા કરું છું એ બરાબર છે, કે કોઈકની પાછળ ઘા કરું છું એ બરાબર છે। 100% લોકોમાંથી 99% લોકો તમને પાડવા માટે હોય છે, અને શાયદ હું તો માનું છું કે 1% જે તમને સાથ આપે છે। અને એમાંથી જો તમે 100ના લોકોમાંથી તમે જો 99 લોકોનો સપોર્ટ લઈ લો ને, એના માટે તમારે બહુ મોટું થવું પડે છે। મતલબ તમારે દિલ મોટું રાખવું પડશે, તમારા વિચારો મોટા રાખવા પડે છે, અને તમારે એમની પાછળ ઘસાવવું પડે છે, તમારે એમની જોડે સારા થવું પડે છે, કહેવાનો મતલબ। અને એ સારા થવામાં તમે કેટલુંય પણ ખોટું કરી લો છો, અને એ ખોટાની અંદર ત્યારે તમે એવું વિચારો છો કે કોઈ મને જોતું નથી। પણ દોસ્ત, હું તો એટલું માનું છું કે કુદરત આપણી હરેક વસ્તુ જોતું હોય છે।